ખેડા જિલ્લાના મૌદા તાલુકાના સીધાલી ગામના પટેલ દંપતીનું પ્લેન ક્રેશમાં મોત નીપજ્યું છે। રિટાયર ખેતી બેંકના અધિકારી પ્રવીણભાઈ પટેલ પત્ની રંજનબેન લંડન પુત્રને મળવા નીકળ્યા હતા। દંપતી સિંધાલી ખાતે પોતાના નવા મકાનનું બાંધકામ ચાલતું હતું। વિઝા મળી જતા લંડન જવા રવાના થયું ત્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશમાં દંપતીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે। હાલમાં તેમના પરિવારની પુત્રીઓ પોતાના પિતાને ઘરે આવી પહોંચી હતી। મારું નામ શ્વેતાબેન। શ્વેતાબેન, ક્યાંના છો? હું નાની ખડોલ। હાલ તમે જ્યાં બેઠા છો કોના ઘરે બેઠા છો? આ મારા પપ્પાનું ઘર છે સિંઘાલી। શું ઘટના બનેલી છે? આ પ્લેન ક્રેશ થયું એમાં મારા મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા। આગળ શું કાર્યવાહી અને ક્યાં જતા હતા? એ જતા હતા લંડન મારા ભાઈના ઘરે બાબાને મળવા। રાકેશભાઈ। રાકેશભાઈ, આપ ક્યાંના છો અને આ જે સ્વજન છે કોણ છે? હું અરેરાનો વતની છું અને આ સ્વજન જે છે એ મારા સાસુ સસરા છે। શું નામ છે એમનું સાસુ સસરાનું નામ પ્રવીણભાઈ ચીમનભાઈ અને રંજનબેન પ્રવીણભાઈ। એ સિંઘાલીના વતની છે। એ યુકે જતા હતા એર ઇન્ડિયાની ફ્લાઇટમાં। એમનો બાબો ત્યાં 20 વર્ષથી રહે છે, એને મળવા માટે જતા હતા। એટલે અમે બપોરે એમને છોડી અને ઘરે આવ્યા એટલે અમને ત્યાં યુકેથી એમના બાબાનો જ ફોન આવ્યો કે આવી રીતે અમદાવાદ એરપોર્ટ ઉપર જ પ્લેન ક્રેશ થયું છે, તો તમે જલ્દી ત્યાં અમદાવાદ દોડી જાઓ। એટલે અમે વિચાર કર્યા વગર અહીંથી ગાડી લઈને અમદાવાદ દોડી ગયા એમ। ત્યાં જઈને અમે સિવિલ હોસ્પિટલમાં તપાસ કરી પણ ત્યાં આગળ ભાગદોડ વધારે હતી આ ક્રેશને લીધે, એટલે અમને કોઈ ક્લ્યુ ત્યાં મળ્યો નહીં, અમારે કોઈ ઇન્ફોર્મેશન મળી નહીં। ખાલી સાંજે 2-3 વેટ એન્ડ વોચ કરતા હતા અને ત્યાંથી જ મેસેજ મળ્યો કે ભાઈ DNA માટે તમે સેમ્પલ આલી, પછી અમે તમને જણાવીશું। એટલે અમે સેમ્પલ આલી અને પછી નીકળી ગયા ત્યાં। DNA લીધા બાદ કેટલા સમયમાં જાણ કરશે? એમણે ટાઈમ પીરિયડ એમણે 72 કલાકનો આપ્યો હતો, તો 72 કલાકની અંદર અમે તમને જાણ કરીશું એમ। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।